નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં અત્યાર સુધી આપણે 5 કાળ પૂરા કર્યા. છેલ્લો કાળ હતો ચાલુ ભૂતકાળ. નવો ટેન્સ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્ય કાળ. તો એની અંદર આપણે જોઈએ તો પહેલા લખીએ આપણે સ્લોગન. દરેક કાળની અંદર આપણે પહેલા શું લખીએ છીએ તો કે સ્લોગન. તો આ ટેન્સ નું સ્લોગન શું આવશે તો કે ટેન્સ કયો છે ચાલુ ભવિષ્ય કાળ. તો એનું સ્લોગન આવશે આ રીતે, આમ કરી રહ્યો હોઈશ. આ હકારનું સ્લોગન છે. નકારનું સ્લોગન આવશે, આમ કરી રહ્યો હોઈશ નહીં. આ નકારનું સ્લોગન આવશે. અને હવે પ્રશ્નાર્થનું સ્લોગન, આમ કરી રહ્યો હોઈશ પાછળ ક્વેશ્ચન માર્ક. આ રીતેના 3 સ્લોગન આવશે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આ સ્લોગનની ઉપયોગિતા શું તો કે સ્લોગનની ઉપયોગિતા સ્લોગન પરથી ગુજરાતી વાક્ય બનાવવામાં આવે છે. એના પછી તો કે યુઝિંગ. યુઝિંગ એટલે કે ઉપયોગિતા. શેની ઉપયોગિતા તો કે ચાલુ ભવિષ્યકાળ છે તો ચાલુ ભવિષ્યકાળ શેના માટે વપરાય, કેવી ક્રિયા બતાવવા માટે વપરાય. તો ચાલુ ભવિષ્યકાળની ઉપયોગિતા લખીએ તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તેવી કલ્પના કરવા માટે આ કાળ વપરાય છે. જો વિદ્યાર્થી મિત્રો એની ઉપયોગિતા શું છે તો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે. ક્રિયા કેવી બતાવવાની છે તો કે ભવિષ્યની, એ પણ કેવી તો કે ચાલુ. ભવિષ્યમાં કોઈ ચાલુ ક્રિયા બતાવવાની છે તેવી કલ્પના કરવા માટે આ કાળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ કે હું આવતીકાલે પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો હશું. હું આવતીકાલે પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો હશ એટલે આવતીકાલની વાત કરું છું, હજી ક્રિયા ચાલુ થઈ નથી. આવતીકાલની વાત કરું છું એટલે ભવિષ્ય થયું. અને હું શું બોલ્યો કે પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો હશ. ભવિષ્યકાળ છે પ્લસ ચાલુ ક્રિયા છે એટલે કયો કાળ થયો ચાલુ ભવિષ્યકાળ. એટલે ભવિષ્યની ક્રિયા તો બતાવવાની છે પણ કેવી ચાલુ ક્રિયા બતાવવાની છે એવી કલ્પના કરવા માટે જ આ કાળ વપરાય છે. હજી મેં પૂર્ણ વર્તમાન કાળ ભણાવ્યો નથી, ફક્ત હું શું કરું છું કલ્પના કરું છું કે આવતીકાલે હું પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો હશ એવી હું કલ્પના કરું છું. એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય એવી ચાલુ ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. દરેક ટેન્સ ની અંદર હું તમને કહું છું કે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. આના વડે તમે પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એ પેરેગ્રાફનો કાળ ઓળખી શકો છો. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની છે. તો આમાં કયા સહાયકારક રૂપ આવશે? ચાલુ ભવિષ્યકાળ છે તો ચાલુ ભવિષ્યકાળના સહાયકારક રૂપ આવશે will અને shall. આ સહાયકારક રૂપ છે પ્લસ એક વધારાનો શબ્દ આવશે be. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા જેટલા આપણે કાળ ભણી ગયા ચાલુ ભૂતકાળ સુધી એમાં એક પણ વધારાનો શબ્દ હતો નહીં. હા, પેસિવ વોઇસ માં વધારાનો શબ્દ આવતો હતો પણ આ તો એક્ટિવ વોઇસ છે. તો આગળના કાળ ભણી ગયા એમાં એક્ટિવ વોઇસ માં વધારાનો શબ્દ આવતો હતો નહીં, પણ આમાં તો એક્ટિવ વોઇસ માં પણ વધારાનો શબ્દ આવે છે. આ કેવી રીતે તો જોઈએ આપણે કે આપણો કાળ કયો છે તો કે ચાલુ ભવિષ્યકાળ. તો અહીંયા બે કાળ ભેગા થાય છે. કયા બે કાળ તો અહીંયા જોઈએ, અહીંયા લખેલું છે શું લખેલું છે તો કે ચાલુ ભવિષ્યકાળ. તો પહેલો કાળ કયો ફક્ત ભવિષ્યકાળ, આ પહેલો કાળ. અને બીજો કાળ કયો ભેગો થાય છે તો કે ચાલુ કાળ. તો બે કાળ ભેગા થયા, એક ચાલુ કાળ અને બીજો ભવિષ્યકાળ. તો આપણે સાબિત કરીએ કઈ રીતે બે કાળ છે. તો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે will shall. will shall એ શું સાબિત કરે છે તો કે will shall એ ભવિષ્યકાળ સાબિત કરે છે. હવે બાકી શું તો કે ચાલુ કાળ સાબિત કરવાનો છે. ભવિષ્યકાળ તો સાબિત થયો શેનાથી તો કે ભવિષ્યકાળના સહાયકારક રૂપ કયા તો કે will અને shall. તો will shall એ ભવિષ્યકાળ સાબિત કરે છે. હવે આપણે શું સાબિત કરવાનું છે તો કે ચાલુ કાળ. તો ચાલુ કાળ કોણ સાબિત કરે છે તો કે be. બી શબ્દ એ ચાલુ કાળ સાબિત કરે છે.
હવે કઈ રીતે બી શબ્દ ચાલુ કાળ સાબિત કરે? તો આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો કે ચાલુ કાળ માટે કોના સહાયકારક રૂપ વપરાય? તો કે ટુ બી ના. તો ટુ બી શું સાબિત કરે છે? ચાલુ કાળ સાબિત કરે છે. શું સાબિત કરે છે? ચાલુ કાળ સાબિત કરે છે ટુ બી. એટલે ટુ બી ચાલુ કાળ સાબિત કરે તો એમાંથી શું લીધું? બી. તો બી એ ચાલુ કાળ સાબિત કરે એટલે બી શબ્દ અહીંયા મૂકવો પડે. તો બી એ શું? ચાલુ કાળ. અને વિલ શલ એ શું? તો કે ભવિષ્યકાળ. એટલે બંને મળીને શું બને? ચાલુ ભવિષ્યકાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એના સહાયકારક રૂપ હતા. વિલ શલ એ એના સહાયકારક રૂપ છે અને બી એ શું છે? તો કે વધારાનો શબ્દ. વધારાનો શબ્દ છે એને તમારે સહાયકારક રૂપમાં લેવાનું નથી. આવું આપણે પેસિવ વોઇસ માં શીખી ગયા. નેક્સ્ટ આપણે જોઈએ ક્રિયાપદનું. તો ચાલુ ભવિષ્યકાળ છે. મેં તમને આગળ જ કીધું હતું કે ચાલુ કાળમાં, દરેક ચાલુ કાળમાં 3 ચાલુ કાળ આવે: ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો જેટલા ચાલુ કાળ છે એ ચાલુ કાળમાં ક્રિયાપદનું એક જ સરખું રૂપ આવે V4. V4 એટલે કયું થાય? તો કે ing વાળું ક્રિયાપદનું રૂપ. તો ચાલુ ભવિષ્યકાળ છે તો ક્રિયાપદનું રૂપ આવશે V4. અને આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે ચાલુ ભવિષ્યકાળમાં સહાયકારક રૂપ કયા? તો કે will shall, વધારાનો શબ્દ બી. ક્રિયાપદનું રૂપ કયું? તો કે V4. V4 એટલે ing વાળું ક્રિયાપદનું રૂપ. નેક્સ્ટ આપણે લખીએ આપણા સર્વનામ. તો સર્વનામ કેટલા આવશે? 8. કયા કયા? તો કે I, we, you, બીજો you, he, she, it અને લાસ્ટમાં they. આ સર્વનામ છે. હવે આ સર્વનામની સાથે કયા કયા સહાયકારક રૂપ લાગે? તો સહાયકારક રૂપ આપણી પાસે કયા છે? બે: will અને shall. તો આ સર્વનામની સાથે કયા કયા સહાયકારક રૂપ લાગે? આપણે સાદા ભવિષ્યકાળમાં ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી લખીએ તો કે I ની સાથે બંને શબ્દ લાગે will અથવા shall પ્લસ b. b તો ફરજિયાત બધામાં લાગશે. એના પછી v સાથે પણ બંને શબ્દ લાગી શકે will અથવા shall પ્લસ b. બાકીના જેટલા સર્વનામ છે એ બધા જ સર્વનામ સાથે ફક્ત શું લાગશે? તો કે બધા જ સર્વનામ સાથે ફક્ત will લાગશે. એની સાથે shall લાગતું નથી. shall ફક્ત કોની સાથે લાગશે? તો કે I અને v સાથે શું લાગશે? shall. બાકી બધા સર્વનામ સાથે શું લાગશે? will. અને બધામાં પ્લસ b. આ વધારાનો શબ્દ છે, આ તો બધામાં જ લાગશે પ્લસ b. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જો તમારે shall લગાડવું હોય, સહાયકારક રૂપ કયો? shall, તો ફક્ત કોની સાથે લાગે? તો કે I અને v સાથે. આવી ચર્ચા આપણે આગળ પણ કરી હતી કે shall ભૂલી જાવ. તમારે ફક્ત શું યાદ રાખવાનું? તો કે ફક્ત will યાદ રાખવાનું. કેમ? કારણ કે will બધા સાથે લાગે છે તો shall ને કોઈ યાદ રાખવાની જરૂર નથી. તો જ્યારે will shall લગાડવાની વાત આવે ત્યારે તમારે શું લગાડી દેવાનું? will. આવું આપણે સાદા ભવિષ્યકાળમાં પણ કીધું હતું. એમાં કીધું હતું કે shall છે તમારે ભૂલી જવાનું, ફક્ત શું યાદ રાખવાનું? will. કારણ કે will બધા સાથે લાગશે. અને b તો બધા સાથે આવશે કારણ કે b શબ્દ ચાલુ કાળ સાબિત કરે છે તો જ ચાલુ ભવિષ્યકાળ બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ પ્લસ ક્રિયાપદનું ચોથું એટલે કે V4. અહીંયા જોયું આપણે કે ક્રિયાપદનું કયું રૂપ આવશે? V4 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં બે વસ્તુ આવે, સ્થાન અને સમય. એ પણ આપણે દરેક કાળમાં ભણી ગયા. ચાલો એના પછી આપણે જોઈએ યુઝિંગ વર્ડ્સ. યુઝિંગ વર્ડ્સ એટલે શું થશે? તો કે યુઝિંગ વર્ડ્સ એટલે ઉપયોગી શબ્દો. કેવા ઉપયોગી શબ્દો? કે જેનો ઉપયોગ જ્યારે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યને ફેરવીએ ત્યારે એ શબ્દોનો ઉપયોગ થશે. એટલા માટે એને ઉપયોગી શબ્દો કહેવાય છે. તો એવો પહેલો યુઝિંગ વર્ડ્સ છે ટુમોરો. ટુમોરો એટલે આવતી કાલે. અને હા, યુઝિંગ વર્ડ્સ પણ એવા જ હોવા જોઈએ જે કાળને લગતા હોય. તો આ શબ્દ છે ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. આવતીકાલે શું સાબિત કરે છે? તો કે આવતીકાલ એટલે ભવિષ્યકાળ થાય. તો ભવિષ્યકાળને લગતો જ આ શબ્દ છે. તો કાળને લગતા જ શબ્દો હોવા જોઈએ. બીજો શબ્દ આપણે જોઈએ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ એટલે તો કે આવતી વખતે. ત્રીજો શબ્દ
નેક્સ્ટ એમનેમ જ રાખવાનું છે. આ ટાઈમ ની જગ્યાએ બીજો કોઈ શબ્દ મૂકવાનો. તો ટાઈમ ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ તો કે વીક. તો શું બને નેક્સ્ટ વીક. તો શું બનશે તો કે આવતા અઠવાડિયે. એવી જ રીતે અહીંયા તમારે વીક ની જગ્યાએ નેક્સ્ટ મંથ મૂકવાનું. તો શું આવશે આવતા મહિને. મંથ ની જગ્યાએ યર તો આવતા વર્ષે. એટલે ટૂંકમાં નેક્સ્ટ એમનેમ જ રાખવાનું છે અને અહીંયા ટાઈમ વીક મંથ યર આ રીતે નવા શબ્દો લગાડો એટલે નવો શબ્દ બને. એના પછીનો શબ્દ જોઈએ આપણે ઇન ફ્યુચર. ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં અને લાસ્ટમાં આવશે એવર એટલે ક્યારે અને નેવર એટલે ક્યારે નહીં. તો આટલા યુઝિંગ વર્ડ્સ છે. યુઝિંગ વર્ડ્સ કેવા હોવા જોઈએ જે કાળને લગતા હોવા જોઈએ. તો કેટલા યુઝિંગ વર્ડ્સ છે ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ ટાઈમ એટલે આવતી વખતે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, અહીંયા નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે, ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં તો ભવિષ્યકાળને લગતો જ શબ્દ છે, એવર એટલે ક્યારે, નેવર એટલે ક્યારે નહીં. તો આટલા યુઝિંગ વર્ડ્સ આવશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના, જેને અંગ્રેજીમાં શું કહેવાય તો કે સ્ટ્રક્ચર. તો વાક્યના કેટલા પ્રકાર આવશે તો આપણે આગળ કાળ ભણી ગયા એમાં વાક્યના કેટલા પ્રકાર આવતા હતા 3 હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો વાક્ય રચના પણ કેટલી આવશે 3. તો પહેલી વાક્ય રચના જોઈએ આપણે હકાર. ચાલો હકારની વાક્ય રચનામાં શું આવશે પહેલા તો કે પહેલા આવશે સબ્જેક્ટ. ચાલો પછી આપણા સહાયકારક રૂપ આવશે કયા તો કે will અને shall. આ જે સહાયકારક રૂપ છે will shall એ ત્રણે ત્રણ પ્રકારમાં વપરાય હકાર, નકાર, પ્રશ્નાર્થ. પહેલા બે કાળ આપણે ભણ્યા સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. એમાં જે સહાયકારક રૂપ હતા કયા તો કે do, does અને did. આ બે જ સહાયકારક રૂપ એવા છે જે ફક્ત નકાર અને પ્રશ્નાર્થમાં જ વપરાય છે, હકારમાં વપરાતું નથી. એના પછી ત્રીજા કાળથી માંડીને 12 કાળ સુધીમાં જેટલા સહાયકારક રૂપ છે એ બધા જ ત્રણે ત્રણ વાક્યના પ્રકારમાં વપરાય હકાર, નકાર, પ્રશ્નાર્થ. ઓકે તો will shall એ હકાર, નકાર, પ્રશ્નાર્થ ત્રણેયમાં વપરાય છે એટલા માટે હકારની વાક્ય રચનામાં પણ will shall આવશે. એના પછી વધારાનો શબ્દ કયો છે be. ચલો be plus object, sorry be plus v4 plus object plus other words. આ હકારની વાક્ય રચના બની ગઈ. હવે તમને ખ્યાલ જ છે કે હકારની વાક્ય રચના જો આવડતી હોય તો એના પરથી નકાર પણ બને અને પ્રશ્નાર્થ પણ બને. તો નકાર કઈ રીતે બને તમને ખ્યાલ જ છે. તો નકારમાં શું લગાડવાનું તો કે ફક્ત નોટ. કોના પછી સહાયકારક રૂપ પછી નોટ અને બાકીનું બધું બેઠું. કોના પરથી બનાવવાનું તો કે હકાર. ચાલો કઈ રીતે બનશે તો જોઈએ. પહેલા શું છે સબ્જેક્ટ. તો અહીંયા લખી દઉં સબ્જેક્ટ. એના પછી પ્લસ સહાયકારક રૂપ કયા છે તો કે will shall. તો અહીંયા લખી દઉં will shall. ચાલો સહાયકારક રૂપ આવી ગયા. સહાયકારક રૂપ પછી શું લગાડી દેવાનું નોટ. તો અહીંયા લગાડી દઉં નોટ અને બાકીનું બધું બેઠું. ક્યાંથી બેઠું be. તો be plus v4 plus object plus other words. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સહાયકારક રૂપ પછી જ નોટ આવવું જોઈએ, વધારાના શબ્દ પછી નોટ આવવું જોઈએ નહીં. તો સહાયકારક રૂપ ફક્ત કયું છે આપણું તો કે will અને shall. be એ સહાયકારક રૂપ નથી, be એ વધારાનો શબ્દ છે એટલે સહાયકારક રૂપ પછી જ નોટ આવવું જોઈએ. તો will shall પછી જ નોટ આવશે. એના પછી બનાવી આપણે પ્રશ્નાર્થ. તો તમને ખ્યાલ જ છે પ્રશ્નાર્થ પણ કોના પરથી બને તો કે હકાર પરથી. નકારમાં શું કર્યું તો કે સહાયકારક રૂપ પછી નોટ. એવું જ કંઈક પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું તો કે સહાયકારક રૂપ આગળ લઈ લેવાના અને આગળ છે ક્યાં લઈ લેવાનું પાછળ. તો સહાયકારક રૂપ આગળ લઈએ કયા તો કે will અને shall. આગળ શું છે સબ્જેક્ટ તો એને લઈ લેવાનું પાછળ. ખાસ યાદ રાખજો ફક્ત સહાયકારક રૂપ આગળ લેવાના છે, વધારાનો શબ્દ નહીં. તો સહાયકારક રૂપ કયા છે will shall. તો will shall આગળ આવી ગયા અને આગળ શું છે સબ્જેક્ટ એને ક્યાં લઈ લેવાનું પાછળ. અને બાકીનું જે બાકી છે એ બેઠું. તો be થી બધું બેઠું. be plus v4 plus object plus other words. પાછળ ક્વેશ્ચન માર્ક, કારણ કે વાક્ય રચના કેવી છે તો કે પ્રશ્નાર્થ છે એટલે પાછળ ક્વેશ્ચન માર્ક કરવું જરૂરી છે. તો આ રીતે જો હકાર વાક્ય રચના આવડતી હોય તો એના પરથી નકાર અને પ્રશ્નાર્થ બનશે.
નકારમાં શું કરવાનું તો કે સહાયકારક રૂપ જે છે will shall એના પછી શું મૂકી દેવાનું not અને be થી બધું બેઠું. એ જ રીતે પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ પણ હકાર પ્રતીક બને. એમાં શું કરવાનું તો કે આ જે સહાયકારક રૂપ છે એને આગળ લઈ લેવાના તો આગળ લીધા અને આગળ જે છે એટલે કે સબ્જેક્ટ એને ક્યાં લઈ લેવાનું પાછળ અને be થી બધું બેઠું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ પાર્ટ 1 પાર્ટ 1 ની અંદર આપણે વાક્ય રચના સુધી રાખીએ છીએ. તો પાર્ટ 1 ની અંદર શું